નમસ્કાર, જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના વિડીયોઝ ઇન હોરાઇઝનમાં આપ સૌનું સ્વાગત છે। આજકાલ આપણે ક્યાંય પણ ફાઇનાન્શિયલ માર્કેટની ચર્ચા સાંભળીએ તો એક મુદ્દો વારંવાર સાંભળવા મળે છે, એ રેટ કટ આવશે કે નહીં। સો રેટ કટ શું છે? રેટ એટલે ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજના દર, અને કટ એટલે એમાં ઘટાડો આવશે કે નહીં આવે। અને આ જે ઘટાડો છે તે કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક, જેવી રીતે અમેરિકામાં છે ફેડરલ રિઝર્વ બેંક ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપમાં છે યુરોપિયન સેન્ટ્રલ બેંક, અને ભારતમાં છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જ્યારે પણ દુનિયાની ઇકોનોમીના વ્યાજ દરની વાત આવે ત્યારે સામાન્ય રીતે લોકો ફેડરલ રિઝર્વ બેંક ઓફ યુએસ તરફ નજર કરતા હોય છે, અને ભારત દેશમાં વ્યાજના દર કેવા રહેશે તે માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પર નજર કરતા હોય છે। તો પાછા એ પ્રશ્ન પર આવીએ કે ફેડરલ રિઝર્વ બેંક અથવા તો આરબીઆઈ રેટ કટ કરશે કે નહીં કરે। આ કરશે કે નહીં કરે તેની સાથે બીજા બે પ્રશ્નો જોડાયેલા છે। ક્યારે કરશે, કરશે તો, અને જો દરમાં ઘટાડો થશે તો કેટલો ઘટાડો થશે? 25 બેસિસ પોઈન્ટ, 50 બેસિસ પોઈન્ટ, મતલબ 5%, 0.5%, કેટલો થશે અને ક્યારે થશે? સો થશે કે નહીં, થશે તો ક્યારે થશે, અને થશે તો કેટલો થશે? આ ત્રણેય પ્રશ્નો પર આજની તારીખમાં નિષ્ણાતો કોઈ એક નિર્ણય પર નથી આવી રહ્યા। અને આજની વાત નથી, સામાન્ય રીતે આ જ રીતે હોય છે। અલગ અલગ નિષ્ણાતો અલગ અલગ એમના એનાલિસિસના આધારે અલગ અલગ અનુમાન ધરાવી શકતા હોય। 2024ના વર્ષ પર નજર કરીએ તો વર્ષની શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે આ 12 મહિનામાં, એટલે જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં લગભગ 7 વખત ફેડરલ રિઝર્વ બેંક ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ એ વ્યાજના દર ઘટાડશે। આજે હવે મે મહિનામાં તાજેતરમાં એના રિપોર્ટમાં યુએસ ફેડરલ રિઝર્વ બેંકે કહ્યું કે ભાઈ હમણાં રેટ કટ માટે થોડી રાહ જોવી પડશે, હમણાં જલ્દી નહીં આવે। આ જ્યારે થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે નિષ્ણાતો પોતાના હિસાબે અલગ અલગ અનુમાન લગાવે। પણ આજે આખું ડિસ્કશન અથવા આ બધા અનુમાનો છે તેનું સૌથી મોટું કારણ શું, અને તેને માટે આપણે એક નજર કરી લઈએ કે વ્યાજના દર અથવા તો ઇન્ટરેસ્ટ રેટ્સ એટલે છે શું? પૈસા ઉધાર લેવાની કિંમત, એનું નામ વ્યાજનો દર। સો આપણા જેવા સાધારણ માણસો, કોઈ નાની કે મોટી કંપનીઓ, કે કોઈ દેશની સરકાર, એને પોતાના ખર્ચ ચલાવવા હોય, રોજબરોજના ખર્ચ અથવા તો કોઈ લાંબા ગાળા માટેનું રોકાણ કરવાનું હોય, આ બંને વસ્તુઓ માટે પૈસાની જરૂર પડે, અને પોતાની પાસે પૂરતા પૈસા ના હોય તો એક ખૂબ જ પ્રચલિત વિકલ્પ છે પૈસા ઉધાર લેવાનો, અને જો પૈસા ઉધાર લીધા તો તેના પર વ્યાજની ચૂકવણી કરવી પડે। આ જે વ્યાજની ચૂકવણી કરવી પડે તે આ ઉધાર જે લીધા પૈસા તેની કિંમત છે, અને એટલા માટે આ વ્યાજના દર એ ખૂબ સુંદર ફાળો આપે છે લોકોના ખર્ચ અને નિવેશ કયા પ્રકારના થશે તે દર્શાવવા માટે। જો વ્યાજના દર ઘટવા લાગે, મતલબ કે લોન સસ્તા ભાવે મળી શકે છે, પૈસા સસ્તા ભાવે ઉધારે મળી શકે છે, તો શક્યતા છે કે વધારે લોકો ઉધાર લેશે, વધારે કંપનીઓ ઉધાર લેશે અને ખર્ચા કરશે। આ સંજોગોમાં જેમ લોકો વધારે ખર્ચ કરે તેમ, ટૂંકા ગાળાના ખર્ચ હોય કે મધ્યમ ગાળાના હોય કે લાંબા ગાળાના હોય, કોઈ પણ ખર્ચ હોય, પણ જેમ લોકો વધારે ખર્ચ કરે તેમ દેશની ઇકોનોમીનો વિકાસ દર અથવા તો વૃદ્ધિ દર એ વધે। પણ જો વ્યાજના દર ઊંચા જવા લાગે, મતલબ કે પૈસા ઉધાર લેવાની કિંમત વધી ગઈ, તો લોકો ઓછા પૈસા ઉધાર લેશે, જેના કારણે ખર્ચ ઓછો કરશે, અને જેના કારણે
ઇકોનોમીનો વૃદ્ધિ દર નીચે આવવા લાગશે. હવે આની સાથે જોડાયેલું બીજું પરિબળ, જેવા ખર્ચ વધે, વસ્તુઓની ડિમાન્ડ વધે, માંગ વધે, પુરવઠો તો એટલો ને એટલો જ રહેવાનો છે. તો તે સંજોગોમાં માંગ વધીને પુરવઠો એટલો જ છે, ડિમાન્ડ વધીને સપ્લાય એટલો જ છે, એનો અર્થ કે ફુગાવાનો દર અથવા તો ઇન્ફ્લેશન વધે. તો જેમ ઇકોનોમીનું વૃદ્ધિ થાય તેમ ફુગાવાનો દર પણ વધી શકે. અને સેન્ટ્રલ બેંક કોઈ પણ દેશની હોય તેનું જે કામ છે તે કામમાં એક દેશનો વૃદ્ધિ દર ટકાવી રાખવો અને સાથે સાથે ફુગાવાનો દર નીચે રાખવો. અને એના માટે થઈ અને કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક એ વ્યાજના દરને ઉપર નીચે કરી અને આ બંને વસ્તુને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરે. તો એક વખત ફરી નજર કરી લઈએ. વ્યાજના દર નીચે જાય તો ઇકોનોમીનો જીડીપીનો ગ્રોથ રેટ એ વધે, પણ વ્યાજના દર નીચે જાય તો કારણ કે જીડીપીનો ગ્રોથ વધારે છે, ખર્ચા વધારે થઈ રહ્યા છે, તો ફુગાવાનો દર વધી શકે. આ જ રીતે જો વ્યાજના દર વધી રહ્યા હોય તો જીડીપીનો ગ્રોથ રેટ નીચે આવી શકે અને ફુગાવાનો દર પણ નીચે આવી શકે. તો જ્યારે પણ ફુગાવાનો દર અમુક હદથી વધારે વધી જાય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે યુએસ ફેડરલ રિઝર્વ એ આવી અને વ્યાજના દર વધારે, જેથી ફુગાવો કાબૂમાં આવે. પણ એ ફુગાવાને કાબૂમાં લાવ્યા સાથે જો ઇકોનોમીનો વૃદ્ધિ દર નીચે આવી જાય તો એ પણ અમુક લેવલથી નીચે આવે એટલે ફરી વખત તે આવી અને વ્યાજ દર ઘટાડે, અને વ્યાજ દર ઘટાડે એટલે પાછો વિકાસનો દર વધી જાય, પણ સાથે સાથે ફુગાવાનો દર પણ વધવા લાગે. એટલે બે અલગ અલગ ઉદ્દેશ્ય એને વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયત્ન થતો હોય. જેવો વિકાસનો દર વધવા લાગે, ઇકોનોમીનો ગ્રોથ વધવા લાગે એટલે શેર બજારમાં મૂડ તેજીનો આવી જાય. અને તે જ રીતે જેવો વૃદ્ધિનો દર નીચે આવે, જીડીપી ગ્રોથ રેટ નીચે આવે એટલે શેર બજારમાં મંદીનો મૂડ આવી જાય. અને આ કારણથી શેર બજારના જે નિષ્ણાતો હોય તે બીજા ઘણા બધા પરિબળોની સાથે સાથે રિઝર્વ બેંક અને યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ રિઝર્વ બેંક આ બંનેના પગલાં શું છે, એમની વિચારસરણી શું છે તેના પર નજર કરતા હોય. તો એટલે આપણે એવું સમજી લેવાનું કે રેટ કટ આવે તો બજારમાં તેજી આવે અને રેટ વધે તો બજારમાં મંદી આવે. ના, એવું જરૂરી નથી, કારણ કે આ બજાર એ હંમેશા એન્ટિસિપેશનમાં ચાલતું હોય, અથવા તો અમુક વસ્તુ અટકળો લગાવતા હોય કે ભવિષ્યમાં શું થવાનું છે. અને ભવિષ્યમાં શું થવાનું છે બધા લોકો બહુ મજબૂત રીતે માને તો આજની તારીખમાં એ ભાવ એ મુજબ એડજસ્ટ થઈ જાય. આપણે કહેવત છે ને, ભાવ ભગવાન છે, ભગવાનને બધી ખબર હોય. અંગ્રેજીમાં એને કહીએ કે એવરીથિંગ ઇઝ ઇન ધ પ્રાઇસ. એટલે આખું બજાર જો એવું માનીને બેઠું હોય કે વ્યાજના દર ઘટવાના છે અને પછી રિઝર્વ બેંક આવીને કહે કે આ વખતે વ્યાજના દર આપણે નહીં ઘટાડીએ, તો જો પેલું અટકળ જે હતી કે ઘટવાના છે એ પ્રાઇસમાં હોય તો જ્યારે રિઝર્વ બેંકનું સ્ટેટમેન્ટ આવે કે વ્યાજના દર નહીં ઘટાડીએ તો એકચ્યુઅલી રિઝર્વ બેંકે કોઈ જ કદમ લીધું નથી, પણ છતાં પ્રાઇસીસ નીચે આવી શકે. આ જ રીતે જો સામાન્ય અનુમાન એવું હોય કે 25 પૈસા અથવા તો 0.25% જેટલો ઘટાડો આવી શકે છે, એના બદલે રિઝર્વ બેંક આવીને 0.5% ઘટાડો જાહેર કરે તો બજારમાં તેજી આવી શકે છે. આ ઉદાહરણો ખાલી સમજવા માટે લીધા છે, જરૂરી નથી કે દર વખતે આ જ વસ્તુ થાય, પણ આ સમજીને આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીએ. હવે આ જ વ્યાજના દર એક બીજી રીતે અસર કરે છે શેર બજારની કિંમતો પર, પણ એની સાથે સાથે બોન્ડ્સ ને ડિબેન્ચર્સ અને ઇવન રિયલ એસ્ટેટની કિંમતો પર પણ.
આ બધી જે એસેટ કેટેગરીઝ છે તેનું સામાન્ય રીતે વેલ્યુએશન કરવા માટે એક મોડલ જે સૌથી વધારે પ્રચલિત છે તેનું નામ છે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મોડલ. ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મોડલ મતલબ કે ભવિષ્યમાં જે પૈસા મળવાના છે એનું આજની તારીખની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ લેવાની અને ડિસ્કાઉન્ટેડ વેલ્યુ માટે એક ડિસ્કાઉન્ટ રેટ જોઈએ જે બજારમાં અથવા ઇકોનોમીમાં જે વ્યાજના દર હોય તેની સાથે જોડાયેલો હોય. બજારમાં વ્યાજના દર ઊંચા જાય તો ડિસ્કાઉન્ટ રેટ વધારે મૂકવાનો, વ્યાજના દર નીચા જાય તો ડિસ્કાઉન્ટ રેટ ઓછું મૂકવાનો. અને જેવો ડિસ્કાઉન્ટ રેટ નીચો હોય તો એસેટની પ્રાઇસીસ ઉપર હોય, ડિસ્કાઉન્ટ રેટ વધારે હોય તો એસેટ પ્રાઇસીસ નીચે હોય. અને આ કારણે જ્યારે પણ વ્યાજના દરમાં વધઘટ થાય તો સામે એસેટ પ્રાઇસીસમાં પણ એનાથી ઉલટી ડાયરેક્શનમાં વધઘટ થઈ શકે. આપણે વ્યાજના દરને એટલા માટે સમજવા જરૂરી છે કારણ કે આ સંબંધ સમજીએ તો આપણે જાણકારીપૂર્વક એક સારો અને મજબૂત લાંબા ગાળાનો પોર્ટફોલિયો બનાવી શકીએ. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. સ્કીમથી સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.